ભવિષ્યમાં ટાઈમ મળશે ત્યારે પણ આપણે શિક્ષણ વિભાગનું આખું માળખું તમને ફરી એકવાર કરાવીશ, કારણ કે એવા જ્યારે પ્રશ્ન પૂછાશે વહીવટી પ્રશ્નો, ત્યારે ઉપર વિભાગ છે, વિભાગના અંડરમાં ખાતું છે, ખાતાના અંડરમાં કચેરી છે. આ વસ્તુ સમજવાની જરૂર છે. કચેરીનો વડો, કચેરીના વડા કરતાં મોટો કોણ? ખાતાનો વડો. અને ખાતાના વડા કરતાં કોણ મોટું? તો કે વિભાગનો વડો. આ ત્રણ વસ્તુ ક્લિયર તમારે યાદ રાખવાની છે. વિભાગનો વડો સૌથી મોટો છે. વિભાગના વડાના અંડરમાં કોણ છે? કચેરીનો વડો છે, ને ખાતાનો વડો છે, ને ખાતાના વડાના અંડરમાં જે તે કચેરીઓના વડા છે. બરાબર? એટલે કે જેટલા પણ જિલ્લા શિક્ષણાધિકારીઓ છે એ કોના અંડરમાં છે? તો કે ભાઈ કમિશનર ઓફ સ્કૂલ, એટલે કે નિયામક શ્રી શાળાઓના અંડરમાં એ બધા કામ કરે છે. જેટલા પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ છે એ તો કે ભાઈ પ્રાથમિક શિક્ષણ નિયામકના અંડરમાં કામ કરે છે. બરાબર? અને એનું આખું જે મહેકમ છે એના વિશે આપણે અત્યારે બેઝિક ચર્ચા કરી, જે તમને ખ્યાલ આવે. હવે આપણે આગળ વધવું છે તો કે ભાઈ આપણો જે એક્ટ છે, પ્રકરણ 1 છે એનું પ્રારંભિક. બરાબર? એની અંદર તો કે ભાઈ કુલ એની અંદર 2 કલમો છે, પહેલી અને બીજી. કુલ કેટલી છે? તો કે ભાઈ 2 કલમો છે, પહેલી અને બીજી. અને એમાં શેની વાત છે? તો કે ભાઈ એમાં ટૂંકું શીર્ષક આપેલું છે, વ્યાપ અને પ્રારંભ. પહેલી જે કલમ છે RTE 2009ની જે પહેલી કલમ જે છે એમાં શું વાત છે? તો કે ભાઈ જમ્મુ કાશ્મીર સિવાય સમગ્ર ભારતમાં એક્ટ લાગુ થયો. જમ્મુ કાશ્મીર સિવાય સમગ્ર ભારતમાં એક્ટ લાગુ થયો. ટૂંકું શીર્ષક શું છે? તો કે ભાઈ ટૂંકું શીર્ષક છે RTE. પૂરું નામ છે રાઇટ ટુ એજ્યુકેશન. વ્યાપ ક્યાં છે? જમ્મુ કાશ્મીર સિવાય સમગ્ર ભારતમાં. પ્રારંભ ક્યારે થયો? તો કે ભાઈ 1/4/2010 થી આનો પ્રારંભ થયો. RTE ની પહેલી કલમ આવું કહે છે. 10 ને 15 થઈ. આપણે આજ તો મોડું ચાલુ કર્યું હતું ને, કાલ વહેલું થશે તો કાલ વહેલું ચાલુ કરશું આપણે. બરાબર? એવું બનશે, શક્ય બનશે તો. પણ અમારે એવું થાય છે કે નોકરીએથી આવી મોડા, બરાબર, 6 વાગ્યા પછી છૂટી, એટલે 6:30 પોણા 7 ઘરે પહોંચી, જમી, થોડુંક નાનું મોટું કામ હોય તો એ પતાવી, એટલે થોડું મોડું થઈ જાય આવવામાં. છતાંય વહેલું થશે તો આપણે વહેલું કરશું કાલથી. બરાબર? પ્રવીણસિંહ એવું કહે છે કે 8 વાગે ચાલુ કરવા વિનંતી. જો વહેલું થશે તો આપણે તમને જાણ કરશું, તો વહેલું કરશું. બરાબર? આજે આપણે 11 વાગ્યા સુધી સ્ટડી કરવાનો છે. બરાબર? 10 ને 10 થઈ છે, 11 વાગ્યા સુધી આપણે ભણશું. વાંધો નથી ને કોઈને 11 વાગ્યા સુધી ભણી તો? આપણે આજ થોડી ટેકનિકલ એરરને કારણે થોડા લેટ થઈ ગયા, એટલા માટે આપણે 11 વાગ્યા સુધી સ્ટડી કરશું. તો ભાઈ વ્યાખ્યાઓ, કુલ 17 વ્યાખ્યાઓ આપણને કલમ 2 માં આપવામાં આવી છે. કલમ 2 શેની છે RTE ની? તો કે એમાં ડેફિનેશન્સ આપી છે. કઈ કઈ ડેફિનેશન્સ આપી છે? તો કે ભાઈ કુલ 17 ડેફિનેશન્સ આપી છે. બરાબર? એની અંદર પહેલી છે સંબંધિત સરકાર. સંબંધિત સરકાર એટલે તો કે ભાઈ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર. બરાબર? જે કંઈ એને સંબંધિત છે, બરાબર, એક્ટને અનુકૂળ, એ સંબંધિત સરકાર કહે છે. બાળક કોણ છે? તો કે ભાઈ 6 થી 14 વર્ષનું કુમાર અથવા કન્યા. 6 થી 14 વર્ષની કુમાર અથવા કન્યા, એની વ્યાખ્યા આપણે શું કરશું? તો કે ભાઈ RTE 2014 એની વ્યાખ્યા આપણે બાળક તરીકે કરશું. વેરી ગુડ. 12 વાગે તો પણ વાંધો નથી. હા, જેટલું આપણે વધારે લેવાય એટલું લેશું ઝડપથી. બરાબર? તમારે આપણે આખો કોર્સ પૂરો કરવાનો જ છે, એટલે જેટલું જ્યારે આપણે અનુકૂળતા હશે ત્યારે વધારે પણ લેશું. બરાબર? વચ્ચે રજા આવશે તો રજાની અંદર આપણે ખેંચી લેશું. બરાબર છે? તમારે આખું રજા આવવાની છે, વેકેશન આવવાનું છે. મારે તે જ્યારે જ્યારે જાહેર રજા હશે, બીજો ને ચોથો, શનિવારે રજા હોય, રવિવારે રજા હોય, જાહેર રજા હોય, એવી રજાઓમાં આપણે ખેંચી લેશું. વંચિત જૂથનું બાળક એટલે શું? તો કે ભાઈ SC ST OBC સમુદાયમાંથી આવતું બાળક. બરાબર? RTE એક્ટની અંદર વ્યાખ્યામાં વંચિત જૂથનું બાળક એટલે કેવું બાળક? તો કે ભાઈ SC ST OBC સમુદાયમાંથી આવતું બાળક, એને વંચિત જૂથનું કહેશું. નબળા વર્ગનું બાળક એટલે કયું? તો કે ભાઈ આર્થિક રીતે ગરીબ. બરાબર? ઇકોનોમિક વીકર સેક્શનમાંથી આવતું બાળક છે, એને આપણે આર્થિક રીતે ગરીબ ગણી છીએ. બરાબર? EBC આની પહેલા આવ્યું હતું, ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ, જે રદ કર્યું હતું આનંદીબેન લાયા હતા, અને હાઈકોર્ટે રદ કર્યું હતું EBC. હા, મહાનગરપાલિકાની અંદર ભરતીની બધી સત્તા મહાનગરપાલિકાને હોય છે. બરાબર? હવે GPSC એવું કીધું છે કે ભાઈ તમે મહાનગરપાલિકાની ક્લાસ 1 ની ભરતી અને ક્લાસ 2 ની ભરતી અમને આપી દો. અત્યારે મહાનગરપાલિકા બધી ભરતી પોતે જાતે કરતી હોય છે, પણ GPSC હવે એવું કીધું છે કે ભાઈ મહાનગરપાલિકામાં તમે ક્લાસ 3 ની ભરતી જાતે કરો, પણ ક્લાસ 1 2 ની ભરતી GPSC ને સોંપી દો. કારણ કે GPSC શું કામ બનાવી છે?
તો કે જીપીએસસી એક બંધારણીય સંસ્થા છે, બરાબર, કોન્સ્ટિટ્યુશનલ સંસ્થા છે અનુચ્છેદ 315 અન્વયે. અને આ જીપીએસસી જે છે એને જો ભરતી સોંપે તો પારદર્શક ભરતી થાય, બરાબર. ઘણીવાર મહાનગરપાલિકા ભરતી કરતી હોય છે તો એવા બધા આક્ષેપો થતા હોય છે કે ભાઈ આમાં નાનું મોટું સેટિંગ થાય છે કે બીજું કાંઈ પણ. જ્યારે જીપીએસસી ભરતી કરે, અત્યારે દિનેશ દાસા સાહેબ ચેરમેન છે જીપીએસસીના, બરાબર, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન્સ, અને એ ખૂબ જ સારી રીતે ભરતી કરે છે. ગોસાઈ પ્રિયંકાબેન, બોલો તમારો શું પ્રશ્ન છે? સર હવે જમ્મુમાં લાગુ પડે કે નહીં? હા, હવે જમ્મુમાં લાગુ પડે પ્રિયંકાબેન, બરાબર. આરટીઆઈ અને આરટી બંને હવે જમ્મુ કાશ્મીરમાં લાગુ પડી ગયા છે. હવે જમ્મુ કાશ્મીરની અંદર તો કોઈ 5 ઓગસ્ટ 2019ના રોજ એક પ્રેસિડેન્શિયલ ઓર્ડર દ્વારા આપણે જમ્મુ કાશ્મીરનો રાજ્યનો દરજ્જો પાછો લઈને કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજિત કર્યું. 2, એક વિધાનસભા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ એન્ડ કાશ્મીર અને એક વિધાનસભા વગરનો કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ. લદ્દાખની અંદર વિધાનસભા નથી, જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા રહેશે. આ રીતે 2 ભાગમાં વિભાજિત કર્યા અને ત્યાં કેન્દ્રના નિયમો આપણે લાગુ પડ્યા, બરાબર. એટલે કે ત્યાં આપણે 31 ઓક્ટોબરથી કેન્દ્રના નિયમો લાગુ પડ્યા. એટલે અહીંયા મિત્રો 31 ઓક્ટોબર 2019થી કેન્દ્રના નિયમો લાગુ પડ્યા, અને કેન્દ્રના નિયમો લાગુ પડ્યા એટલે આરટીઆઈ લાગુ પડશે, આરટીઈ લાગુ પડશે અને આઈપીસી પણ લાગુ પડશે, બરાબર, જે પહેલા લાગુ પડતા નહોતા. આર્થિક રીતે ગરીબમાં બીપીએલ કાર્ડવાળા, હા, બીપીએલ કાર્ડવાળા આવી જશે, બરાબર. ઈડબ્લ્યુએસ નો મિનિંગ છે ને ઇકોનોમિક વીકર સેક્શન. શું કહે છે આને? ઇકોનોમિક વીકર સેક્શન. ઈડબ્લ્યુએસ માટે આપણે 103મો બંધારણીય સુધારો કર્યો, 103મો બંધારણીય સુધારો કર્યો, બરાબર. અને સુવર્ણ જાતિ પૈકી આર્થિક રીતે નબળા લોકોને ઈડબ્લ્યુએસ કીધા. એટલે કે સુવર્ણ જે જાતિ છે ભારતની અંદર, એ પૈકી જે લોકોની આવક 8 લાખથી ઓછી છે એ લોકોને આપણે મિત્રો ઈડબ્લ્યુએસ ની અંદર સમાવીએ છીએ, બરાબર છે. હા, પ્રવીણસિંહભાઈએ એમસીની પાસ કરી હતી, વેરી ગુડ. ચલો પ્રવીણસિંહભાઈ, તમને અભિનંદન. આ વખતે તમે ક્લાસ 2 આમાં થઈ જશો, બરાબર. જીપીએસસીમાં કોઈ ભ્રષ્ટાચાર નથી, પારદર્શક ભરતી થાય છે અને ઇન્ટરવ્યૂ પણ ખૂબ જ સારી રીતે પારદર્શી થાય છે. તો તમે બધા મિત્રો આ વખતે જીપીએસસી પાસ કરો. લેખિત તો પાસ થવાના છો અને ઇન્ટરવ્યૂની પણ આપણે અહીંયા તૈયારી કરશું, બરાબર. ઇન્ટરવ્યૂ કઈ રીતે કન્ડક્ટ થાય છે એ પણ આખું તમારું અહીંયા ઇન્ટરવ્યૂ આપણે લેશું, મોક ઇન્ટરવ્યૂ, બરાબર. અહીં તમારા બધા મિત્રોના 3 મોક ઇન્ટરવ્યૂ પણ આપણે લેશું. તમે જે લોકો, આમ તો તમે બધાય પાસ થશો, બરાબર છે, એવું મને ઈચ્છા છે કે તમે બધાય તૈયારી કરવા ઉત્સુક છો અને તમે બધાય ક્લાસ 2ની લેખિત પાસ કરશો અને ઇન્ટરવ્યૂ માટે પણ આપણે અહીંયા ગાંધીનગર તૈયારી કરશું અને સારી રીતે ઇન્ટરવ્યૂ આપી અને ભવિષ્યની અંદર શિક્ષણ વિભાગમાં તમે ગેઝેટેડ ઓફિસર બનશો, બરાબર. એવી મારી ઈચ્છા છે અને તમારા બધાની પણ એવી ઈચ્છા છે જ તે. તો નબળા વર્ગનું બાળક, આર્થિક રીતે નબળું, પાયાનું બુનિયાદી શિક્ષણ એટલે 1 થી 8નું શિક્ષણ, બરાબર, જેને આપણે કહીએ છીએ પાયાનું બુનિયાદી શિક્ષણ. ત્યાર પછી શાળા બુનિયાદી શિક્ષણ આપતી કોઈ પણ માન્ય શાળા. હવે આ કલમ 6 છે, પેટા કલમ, બરાબર. કલમ 2ની પેટા કલમ 6ની અંદર શાળાનું બુનિયાદી શિક્ષણ આપતી કોઈ પણ માન્ય શાળા. હવે માન્ય શાળાની અંદર 6ની પેટા કલમ 1 છે, સંબંધિત સરકાર સ્થાનિક સત્તામંડળ ધરાવતી સરકારી શાળાઓ. સંબંધિત સરકાર ચલાવતી હોય અથવા સ્થાનિક સત્તામંડળ. સ્થાનિક સત્તામંડળ એટલે કોણ? તો કે ભાઈ સ્થાનિક સત્તામંડળ એટલે જિલ્લા શિક્ષણ સમિતિ અથવા નગર શિક્ષણ સમિતિ. જિલ્લા શિક્ષણ સમિતિ અથવા નગર શિક્ષણ સમિતિ, બરાબર છે. જિલ્લા શિક્ષણ સમિતિ અથવા નગર શિક્ષણ સમિતિ જે છે, બરાબર, આને જિલ્લા સ્કૂલ બોર્ડ કહેતા. જ્યારે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ નિયમ હતો ત્યારે શું કહેતા? જિલ્લા સ્કૂલ બોર્ડ, બરાબર. એને આપણે જિલ્લા શિક્ષણ સમિતિ કહીએ છીએ અત્યારે. તો એને આપણે કહીએ છીએ સ્થાનિક સત્તામંડળ. અને સંબંધિત સરકાર એટલે કે રાજ્ય સરકાર, એની જે સ્કૂલો છે એને સરકારી સ્કૂલ કહે છે. એ સિવાય તો કે ભાઈ 6ની પેટા કલમ 1 પ્રમાણે સરકારી છે, પેટા કલમ 2 પ્રમાણે સહાય મેળવતી સંપૂર્ણ સહાય, અંશત સહાય, એટલે કે ફૂલી ગ્રાન્ટેડ અથવા 60-40 વાળી. અહીંયા જે ગ્રાન્ટેડ શાળાઓ છે એનો ઉલ્લેખ છે. ગ્રાન્ટીન એડ કોડ 1964 એ આપણે ભણવાનો છે, બરાબર. 1964નો જે ગ્રાન્ટ આપવાનો નિયમ છે, બરાબર છે. તો એ પણ આપણે જ્યારે ભરશું ત્યારે તમને ગ્રાન્ટેડ શાળા શું છે
બરાબર. ગ્રાન્ટેડ શાળાઓનું જે ઓડિટ છે એની અત્યારે મારી ભૂમિકા છે ઓડિટ ઓફિસરમાં. ગ્રાન્ટેડ શાળાઓનું ઓડિટ અત્યારે અમે કરીએ છીએ ગુજરાતમાં જે ગ્રાન્ટેડ શાળાઓ છે, બરાબર, 9 થી 12ની. નિર્દિષ્ટ વર્ગની શાળા એટલે કે આ જે શાળા છે ને એમાં કેન્દ્રીય સ્કૂલ, બરાબર, કેવી અને નવોદય. તો આ જે શાળાઓ છે એને આપણે પેટા કલમ 3માં લીધી છે. એટલે કે આરટી એક્ટની કલમ 2 ની કલમ 6 ની પેટા કલમ 3માં કઈ શાળા છે? તો કે ભાઈ કેન્દ્રીય શાળાઓ છે. અને પેટા કલમ 4માં કઈ શાળાઓ છે? તો કે સેલ્ફ ફાઇનાન્સ. પ્રાઇવેટ શાળાને આપણે કહીએ છીએ સેલ્ફ ફાઇનાન્સ. એ જાતે ને જાતે પોતાનું ફાઇનાન્સ ઊભું કરે અને શિક્ષણ આપે અને બાળકો પાસેથી ફી ઉઘરાવી અને પોતાનું શિક્ષણ ચાલુ રાખે. તો પેટા કલમ 4માં સેલ્ફ ફાઇનાન્સ છે. પેટા કલમ 3માં નિર્દિષ્ટ શાળાઓ છે એટલે કે કેવી અને નવોદય છે. પેટા કલમ 2માં ગ્રાન્ટેડ છે અને પેટા કલમ 1માં સરકારી શાળાઓ છે. તો એમ કે આરટી એક્ટ મુજબ સરકારી શાળાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? તો આરટી એક્ટ 2009ની અંદર કલમ 2ની પેટા કલમ 6ના સબક્લોઝ 1ની અંદર સરકારી શાળાની વ્યાખ્યા આપવામાં આવી છે. તો આ પેટા કલમ પણ ઘણા કિસ્સામાં પૂછાય છે, યાદ રાખવાની છે, બરાબર. કલમ 2માં વ્યાખ્યાઓ છે બધી, એટલે કોઈ પણ વ્યાખ્યા કલમ 2માં જ હોય. અને એની અંદર તો કે ભાઈ કલમ 2ની અંદર જે છે એની અંદર કઈ વ્યાખ્યા છે? તો કે શાળાની વ્યાખ્યા છે, બરાબર. માન્ય શાળાઓની વ્યાખ્યા કલમ 6માં છે અને 6ની પેટા કલમ 1ની અંદર સરકારી છે, 2ની અંદર ગ્રાન્ટેડ છે, 3ની અંદર નિર્દિષ્ટ શાળાઓ, કેન્દ્રીય વિદ્યાલયો અને બીજી કઈ આપણી? તો કે ભાઈ પેલી નવોદય શાળાઓ છે અને કલમ 4માં સેલ્ફ ફાઇનાન્સ શાળાઓનો ઉલ્લેખ છે. આ વારંવાર આવવાનું છે, ખાસ યાદ રાખી લેજો, બરાબર. કલમ 2ની પેટા કલમ 6 અને પેટા કલમ 6ની અંદર શું? પેટા કલમ 6ની અંદર 1 છે એ સરકારી, 2 છે એ ગ્રાન્ટેડ, 3 છે એ કેન્દ્રીય વિદ્યાલય અથવા નવોદય અને 4 છે એને આપણે કહીએ છીએ પ્રાઇવેટ શાળાઓ. ચલો આગળ વધીએ. નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણનો બાળકોનો અધિકાર એ કઈ કલમમાં આપ્યો છે? તો કે આરટી એક્ટની કલમ 3ની અંદર નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણ અંગેનો બાળકોનો અધિકાર જે છે એની વાત કરવામાં આવી છે, બરાબર. આ આપણે જે શિક્ષણનો અધિકાર આપ્યો, આ અધિકાર આપવાની વાત બાપુએ તો ઘણા વર્ષો પહેલા કરી હતી, બરાબર. ગાંધીજીએ એક વર્ધા શિક્ષણ પરિષદ કરી હતી. વર્ધા શિક્ષણ પરિષદ. આ વર્ધા કયા રાજ્યમાં આવેલું છે તમારે મને કમેન્ટ કરવાનું છે. વર્ધા શિક્ષણ પરિષદની અંદર ગાંધીજીએ શિક્ષણ અંગે 3 વાતો કીધી હતી, 4 વાતો આમ તો કીધી હતી. 4 વાતો અત્યારે અંશતઃ એટલે કે 100%, અંશતઃ નહીં, આમ તો મોસ્ટલી લાગુ પડે છે. ગાંધીજીએ આજથી ગણો ને તમે 80-85 વર્ષ પહેલા જે કીધું હતું એ વસ્તુ અત્યારે આપણે કરવી પડે છે. ગાંધીજી આજથી 85 વર્ષ પહેલા શિક્ષણના સંદર્ભમાં 4 વિધાનો કીધા હતા વર્ધા ખાતે. વર્ધા ખાતે એક સંમેલન હતું, મારવાડી વિદ્યાલય વર્ધા ખાતે એક સંમેલન, વેરી ગુડ. મહારાષ્ટ્ર ખાતે, મહારાષ્ટ્રની ખાતે વર્ધા આવેલું છે. મહારાષ્ટ્રની અંદર વર્ધા, બરાબર. રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ પણ અહીં છે. રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ કે જે હિન્દીની પરીક્ષા લે છે, રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ વર્ધા ખાતે આવેલી છે. જે હિન્દીની કોવિદ છે, હિન્દી રત્ન છે, બરાબર. હિન્દીની અલગ અલગ પરીક્ષાઓ આ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ લે છે, બરાબર. તો અહીંયા એક સંમેલન હતું 1938માં મારવાડી વિદ્યાલય ખાતે. અને અહીંયા બાપુએ શિક્ષણના સંદર્ભમાં 4 વાતો કરી હતી. એક વાત કરી હતી, શિક્ષણ મફત અને ફરજિયાત હોવું જોઈએ. બાપુએ આવું કીધું હતું, શિક્ષણ છે ને મફત અને ફરજિયાત હોવું જોઈએ. આ બાપુએ કીધું હતું આજથી 85 વર્ષ પહેલા. અત્યારે આપણે શિક્ષણને મફત અને ફરજિયાત કરવું પડ્યું, આરટી 2009 લાઈન. બાપુએ આ ક્યારે કીધું હતું? તો ભાઈ શિક્ષણ મફત અને ફરજિયાત હોવું જોઈએ એવું બાપુએ 85 વર્ષ પહેલા કીધું હતું. પણ ગાંધીજીએ જે બહુ જ, ગાંધીજીનું વિઝન છે ને બહુ લોંગ હતું. ગાંધીજી એટલા માટે મહાન છે, ગાંધીજી ના નામના ભારતની અંદર 51 રોડ છે, એમજી રોડ. અને ભારત કરતાં વધારે વિશ્વની અંદર ગાંધીજીના નામના રોડ છે. વિશ્વમાં ગાંધીજીના નામના 53 રોડ છે, એમજી રોડ. ગાંધીજીનું મૃત્યુ થયું ત્યારે મિત્રો 6 કિલોમીટર લાંબી તો એમની સ્મશાન યાત્રા નીકળી હતી. વિશ્વના સારામાં સારા કોમ્યુનિકેટર હતા
અને બહુ જ લોંગ વિઝન હતું બાપુનું. એટલા માટે એ જે કહેતા એ મિત્રો સાચું, બરાબર. બાપુ જે કહેતા એ લોંગ વિઝનથી કહેતા, બરાબર. અને બાપુનું વિઝન બહુ લાંબુ હતું. તો શિક્ષણ છે, શિક્ષણ મફત અને ફરજિયાત હોવું જોઈએ. બીજું બાપુએ શું કીધું હતું? તો માતૃભાષા દ્વારા શિક્ષણ હોવું જોઈએ. માતૃભાષા દ્વારા શિક્ષણ મળવું જોઈએ. હવે આના દ્વારા બાપુને શું અંગ્રેજી નહોતું આવડતું? બાપુએ કેમ આવું કીધું કે માતૃભાષા દ્વારા શિક્ષણ મળવું જોઈએ? ગાંધી બાપુને અંગ્રેજી નહોતું આવડતું એવું નથી, બરાબર. ગાંધીજી કેન સ્પીક ઇંગ્લિશ વેરી વેલ. હી ઇઝ ધ બેસ્ટ કોમ્યુનિકેટર. વિશ્વના એક સારામાં સારા પ્રત્યાયનકાર હતા. હી ઇઝ વર્લ્ડ્સ બેસ્ટ કોમ્યુનિકેટર, બરાબર. તો સારામાં સારા પ્રત્યાયનકાર બાપુ હતા, છતાંય બાપુએ માતૃભાષામાં શિક્ષણની હિમાયત એ વખતે કરી હતી કે ભાઈ ભારતની અંદર અંગ્રેજી કેળવણીની કોઈ જરૂર નથી, માતૃભાષામાં શિક્ષણ આપો. એને આપણે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સ્વીકારવું પડ્યું. આપણે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે અત્યારે બનાવી છે કે કસ્તુરી રંજન કમિટી, બરાબર. 2019ની અંદર એક આપણે નવી કમિટી બનાવી કે કસ્તુરી રંજન, અને એમણે શું કીધું છે તો ભાઈ પ્રાથમિક શિક્ષણ જે છે એ ખાસ માતૃભાષામાં મળવું જોઈએ. પ્રારંભિક શિક્ષણ માતૃભાષામાં મળવું જોઈએ એવું NCF 2005એ કીધું. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2005 શું કહે છે કે ભાઈ બાળકને પ્રારંભિક શિક્ષણ પ્રાદેશિક ભાષામાં મળવું જોઈએ. પ્રાદેશિક ભાષા એટલે શું? તો કોઈ માતૃભાષા, એ તો પ્રાદેશિક સુધી કહે છે. જ્ઞાન એકેડમી દ્વારા કેટલા તૈયારી કરે છે આ જગ્યા માટે? હાલ જ્ઞાન એકેડમી દ્વારા મિત્રો 35 વિદ્યાર્થીઓ, આપણા તમે 35 મિત્રો જોડાયેલા છો, બરાબર. આપણે અત્યારે 35 મિત્રો આ એકેડમી દ્વારા આપણે તૈયારી કરીએ છીએ. 141 જગ્યા છે, એટલે હું એવું ઈચ્છું છું કે તમે 35 મિત્રો સિલેક્ટ થાવ, બરાબર છે. હવે આપણે તો ભાઈ કે કસ્તુરી રંજન કમિટી, આની પહેલા કઈ કમિટી હતી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માટે? આપણી ન્યૂ એજ્યુકેશન પોલિસી જે છે એ બનવાની શરૂઆત 2016થી થઈ, પછી એક્સટેન્શન મળતી છેક 2019-20 સુધી આવી. હવે આ જે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે એ શરૂઆત આની કઈ કમિટીથી થઈ હતી? શરૂઆતમાં કોની આગેવાનીમાં કમિટી બનેલી હતી? અત્યારે કે કસ્તુરી રંજન જે છે આ ઈસરોના મિત્રો માજી ચેરમેન છે. આ શરૂઆતમાં ઈસરોના ચેરમેન હતા, બરાબર. એટલે કે ભૂતપૂર્વ ચેરમેન છે ઈસરોના, બરાબર છે. તો આજે છે કે કસ્તુરી રંજન, એની પહેલા કોણ હતા? સમિતિના અધ્યક્ષ. તમારે મને કોમેન્ટ કરવાનું. માતૃભાષા દ્વારા શિક્ષણ મળવું જોઈએ એવું કીધું. અને આમણે તો શું કીધું તો કે ભાઈ 5+3+3+4 શિક્ષણનું માળખું એમણે આવું આપ્યું, 5+3+3+4. આપણે ત્યાં અત્યારે શિક્ષણની તરાહ શું છે તો કે ભાઈ 10+2+3 છે. જે કોણે આપેલી છે તો કે ભાઈ આ કોઠારી કમિશને. કોણે આપેલી છે? કોઠારી કમિશને આ શિક્ષણની તરાહ આપેલી છે, બરાબર. 10+2+3 10 સુધી માધ્યમિક, 2 વર્ષ ઉચ્ચતર માધ્યમિક અને 3 વર્ષ ઉચ્ચ શિક્ષણ, બરાબર. 10+2+3. પણ હવે શિક્ષણનું માળખું જે છે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર 5+3+3+4 આપ્યું છે. અને આ 5+3+3+4 શું છે? તો આ એવું કહે છે કે પહેલા 5 વર્ષ જે છે, આ પહેલા 5 એની અંદર તો કે ભાઈ એની અંદર આ રીતે ભણવાનું: નર્સરી, સિનિયર કેજી, જુનિયર કેજી, ફર્સ્ટ અને સેકન્ડ. અહીંયા સુધી તો બાળકને માતૃભાષામાં જ ભણાવવાના. અહીંયા સુધી તો બાળકને શેમાં ભણાવવાના? નર્સરી, સિનિયર કેજી, નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજી, બરાબર. નર્સરી, જુનિયર કેજી, જુનિયર કિન્ડરગાર્ટન, સિનિયર કિન્ડરગાર્ટન, ફર્સ્ટ અને સેકન્ડ, આટલું તો માતૃભાષામાં જ કરાવવાનું. પહેલા 5 વર્ષ આ છે. પછીના 3 વર્ષ છે શેના છે તો કોઈ પછીના છે 3 વર્ષની અંદર સેકન્ડ, બરાબર, આવી ગયું, થર્ડ, ફોર્થ અને ફિફ્થ, જેને આપણે કહીએ છીએ લોઅર પ્રાઇમરી. લોઅર પ્રાઇમરી છે એ આ 3 વર્ષ છે. પછી તો કે ભાઈ 6, 7 અને 8, આને આપણે કહીશું અપર પ્રાઇમરી. નિમ્ન પ્રાથમિક, ઉચ્ચતર પ્રાથમિક. અને પછી તો કે ભાઈ 9, 10, 11 અને 12 સળંગ એકમ થઈ ગયું, જેને આપણે કહીશું સેકન્ડરી અને સિનિયર સેકન્ડરી બે ભેગું.
આ બે સળંગ એકમ થઈ ગયું 9 થી 12. આ રીતની ભલામણ કોણે કરી છે? તો કે ભાઈ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કે કસ્તુરી રંજન. અને કે કસ્તુરી રંજન પહેલા કોણ હતા? તો એની પહેલા હતા TSR સુબ્રમણ્યમ. કોણ હતા? TSR સુબ્રમણ્યમ. આમની મિત્રો સમિતિ હતી એની પહેલા. TSR સુબ્રમણ્યમ એ શરૂઆત કરી અને કે કસ્તુરી રંજન સુધી આપણે આખી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જો કે ભણવાની છે, એટલે એ વખતે આપણે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ચર્ચા કરશું. તો આપણે આગળ વધીએ. પછી તો કે ગાંધીજીએ ત્રીજી હિમાયત શું કરી? તો ભાઈ ગાંધીજીએ ત્રીજી હિમાયત એવી કરી કે શિક્ષણ છે ને એ કેવું હોવું જોઈએ? તો કે ભાઈ શિક્ષણ છે એ પ્રવૃત્તિ દ્વારા આપવું જોઈએ. પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવું જોઈએ. ગાંધીજીએ એ વખતે આવું કીધું હતું, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવું જોઈએ. તો પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ એટલે શું? એક્ટિવિટી બેઝડ લર્નિંગ. ગાંધીજી એવું કહેતા હતા કે ભાઈ તમે શિક્ષણની સાથે સાથે અલગ અલગ પ્રવૃત્તિ કરાવો. બાળક પાસે તો કોઈ બાળક પાસે તમે કાર્પેન્ટ્રી કરાવો, બાળક પાસે તો કોઈ બાળક પાસે તમે ઇલેક્ટ્રિક કામ કરાવો, ઇલેક્ટ્રિકના ફ્યુઝ બદલાવરાવો, બાળક પાસે તો કે તમે સફાઈ કરાવો, કારણ કે બુનિયાદી શિક્ષણની શરૂઆત જ સફાઈથી થાય. બાપુ શું કહેતા? બુનિયાદી શિક્ષણના બાપુ હિમાયતી હતા. અને બુનિયાદી શિક્ષણની શરૂઆત શેનાથી થાય? તો કે એની શરૂઆત જ સફાઈથી થાય. સવારમાં ઉઠીને તમારે સફાઈમાં ફરજિયાત જવાનું, જેને કહેવાય બુનિયાદી શિક્ષણ. બરાબર છે? તો બુનિયાદી શિક્ષણના હિમાયતી હતા બાપુ. બરાબર. પણ બુનિયાદી શિક્ષણને સમય બગાડનારું, તો કોઠારી કમિશન એને સમય બગાડનારું કીધું હતું. નીચેનામાંથી કોણે બુનિયાદી શિક્ષણને સમય બગાડનારું કીધું હતું? તો કોઠારી કમિશને બુનિયાદી શિક્ષણને સમય બગાડનારું ગણાવ્યું હતું. આવું યાદ રાખવાનું છે. પણ બાપુ બુનિયાદી શિક્ષણમાં માનતા હતા. બાપુએ શું કીધું? પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ મળવું જોઈએ, એક્ટિવિટી બેઝડ લર્નિંગ હોવું જોઈએ. એટલા માટે આપણે પહેલા અત્યારે પ્રવૃત્તિ બાલ મેળા લાવીએ છીએ. લાવી છે ને? બાલ મેળાની અંદર પેલી પ્રવૃત્તિ અલગ અલગ કરાવીએ છીએ, બટન ટાંકવાના, સાયકલમાં પંચર કરવાનું. તો બાપુએ તો આવું આજથી 85 વર્ષ પહેલા કીધું હતું કે ભાઈ બાળકો પાસે તમે અલગ અલગ પ્રવૃત્તિ કરાવો અને પ્રવૃત્તિ દ્વારા બાળકોને શિક્ષણ આપો. આવું આજથી 85 વર્ષ પહેલા કીધું હતું. બાળકોને શાળા કક્ષાએ તમે બધાય બાળકો છે તમારે ત્યાંથી ભણીને નોકરી મેળવીને નથી જવાના. બધાય બાળકો છે એ તમારે ત્યાંથી ભણીને SSC પાસ નથી કરવાના. તો જે લોકો નપાસ થાય ને એનું બાપુ વિચારતા હતા કે ભાઈ આમાંથી જે 8મું ધોરણ પછી 9મામાં નથી જવાના, તો એને 8મા ધોરણ સુધીમાં જ એવું કંઈક શીખવા મળે કે આગળ જઈને પોતાની રોજગારી મેળવી શકે. એટલે એને તો કે ભાઈ 6 થી 8ની અંદર જ એવી અલગ અલગ પ્રવૃત્તિ કરાવો, જે પ્રવૃત્તિની અંદર હા લર્નિંગ બાય ડુઈંગ 2019. તો આ લર્નિંગ બાય ડુઈંગ ગાંધીજીએ ક્યારે કીધું હતું? મહેશભાઈ ડોડિયા, સાચી વાત છે તમારી. લર્નિંગ બાય ડુઈંગ બાપુએ ક્યારે કીધું હતું? બાપુએ કીધું હતું વર્ધા પરિષદની અંદર. અને આપણે અત્યારે લર્નિંગ બાય ડુઈંગ. એટલે ગાંધીજીએ જે એ વખતે કીધું હતું ને એ બધી અક્ષરશો સાચું પડે છે. ગાંધીજીના શિક્ષણના વિચારો રહ્યા ને એ GPSCની તમારી પરીક્ષા હોય, બરાબર, 1-2 મેઇન્સ હોય ને તો આ પરીક્ષામાં વારંવાર એસે પૂછાય. બાપુના શિક્ષણના વિચારો વિશે નિબંધ લખો. બરાબર. ગાંધીજી કેવા શિક્ષણની હિમાયત કરી છે, બરાબર. એટલે કે બાપુ ખરેખર જે હિમાયત કરી ને એ આપણે અત્યારે અક્ષરશો સાચી પડે. અને એમનું કીધું આપણે એ વખતે કર્યું હોત તો અત્યારે ભારતનું શિક્ષણ ક્યાં હોત? તમે વિચારો. ગાંધીજીએ કીધું એ આઝાદી પછી તરત લાગુ પાડ્યું હોત તો અત્યારે આપણે શિક્ષણ ક્યાં પહોંચ્યું હોત એમ, ભારતનું શિક્ષણ. એટલે બાપુએ આના સિવાય હજી એક ભલામણ બાપુએ કીધી, શિક્ષણ વહેંચાવું જોઈએ નહીં. ચોથી ભલામણ તમને કહું, શિક્ષણ વેચાવવું જોઈએ નહીં. વેચાવવું જોઈએ નહીં. શિક્ષણ દ્વારા માત્ર શિક્ષકો ના પગાર નીકળે તેટલી જ આવક થવી જોઈએ. શિક્ષણ વહેંચવાની વસ્તુ છે, વેચવાની નહીં. આવું બાપુએ કીધું હતું. શિક્ષણ વહેંચવાની વસ્તુ છે, વેચવાની નહીં. બરાબર. તો આ જે શિક્ષણ અંગેના બાપુના વિચારો છે. બાપુ શિક્ષણ અંગે બહુ જ સમર્પિત હતા. બરાબર. એટલા માટે આપણે હવે શિક્ષણનો વેપાર થવા માંડ્યો. શિક્ષણનો વેપાર ના થવો જોઈએ એવું આપણે કીધું હતું. એટલા માટે જ આપણે શિક્ષણનો વેપાર અટકાવવા માટે શું લાયા?
હા, વ્યવસાયલક્ષી શિક્ષણ હિમાયત એટલે આ જ તે, બરાબર. પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ એટલે કેવું તો કે ભાઈ કોઈ વ્યવસાય બાળકને પ્રવૃત્તિ કોઈ શીખવા મળે, વ્યવસાયલક્ષી શિક્ષણના હિમાયતી બાપુ હતા, બરાબર. વિરેનસિંહની વાતચીત સાચી છે. આ જે કીધું કે ભાઈ શિક્ષણ છે ને એનો વેપાર ના થવો જોઈએ. અત્યારે આપણે ત્યાં શિક્ષણનો વેપાર થયો એટલા માટે આપણે ફી રિવિઝન કમિટી બનાવવી પડી, બરાબર. આપણે 2017ની અંદર એક કાયદો બનાવવો પડ્યો, ધી ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ્સ ફીસ રેગ્યુલારિટી એક્ટ આપણે બનાવવો પડ્યો, બરાબર. આપણે ફીસ રેગ્યુલારિટી કમિટી અને ફી રિવિઝન કમિટી બનાવવી પડી. આપણે એ આગળ ભણશું, બરાબર. ફીસ રેગ્યુલારિટી કમિટી અને ફી રિવિઝન કમિટી, બરાબર. તો એ પણ આપણે આગળ આવશે ત્યારે એનો સ્ટડી કરશું, બરાબર. આપણે ફી નિયમન સમિતિ અને ફી સુધારણા સમિતિ એ બંને આવશે. ધી ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ ફીસ રેગ્યુલારિટી એક્ટ. ભારતમાં સૌ પ્રથમ ખાનગી શાળાઓની ફી નિયત કરનાર રાજ્ય કયું? તો ગુજરાત. ખાનગી શાળાઓની ફી પહેલી વાર જો આખા ભારતમાં કોઈ રાજ્યએ નક્કી કરી હોય તો એ ગુજરાત રાજ્યએ નક્કી કરી. બાપુએ શું કીધું હતું કે ભાઈ તમે શિક્ષણનો વેપાર ના થાય એનું ખાસ ધ્યાન રાખજો, પણ હવે શિક્ષણનો વેપાર થઈ ગયો એટલે હવે એને કોઈ બચાવી શકે એમ નથી. તો આપણે આ થોડા બાપુના વિચારો જોયા. નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણ અંગે બાળકોનો અધિકાર, બરાબર, બહુ જરૂરી અધિકાર છે. ત્યાર પછી તો કે ભાઈ હવે શિક્ષણનો જો અધિકાર ના મળે ને તો શું થાય? દાખલા તરીકે તમે 2 જણા કમાવો છો ઘરમાં, છતાંય બાળકોને તમે ભણાવો, કોઈ એન્જિનિયરિંગ કરતું હોય, કોઈ બાળક એક બાળક મેડિકલ કરે છે, તો એમની ફી તમે કેટલી હોય છે? એની તમે ફી ભરો ને તો તમારા પગાર ટૂંકા પડે, એટલી બધી ફી થઈ ગઈ છે. એટલા માટે ખરેખર શિક્ષણનો વેપાર થવો ના જોઈએ. શિક્ષણ છે એ વહેંચવાની વસ્તુ છે, વેચવાની નહીં, બરાબર છે. હવે પ્રવેશ ન અપાયેલ અથવા જેમણે પ્રાથમિક શિક્ષણ પૂરું ન કર્યું હોય તેવા બાળકો માટેની ખાસ જોગવાઈ કલમ 4ની અંદર, જે બાળકોને પ્રવેશ નથી મળ્યો એની જોગવાઈ કલમ 4માં છે. કલમ 4માં શું છે તો કે ભાઈ બાળકોને પ્રવેશ નથી અપાયેલો અથવા જેમણે પ્રાથમિક શિક્ષણ પૂરું નથી કર્યું, અડધેથી છોડી દીધું અને ફરીથી જોઈન કરવું છે, બરાબર. એટલે કે જે લોકો કોઈ એક ધોરણની અંદરથી ઉઠી જાય છે, ચોથા ધોરણમાંથી ઉઠી જાય છે અને વળી પાછું એને મિત્રો 5મા ધોરણથી કે ચોથું ધોરણ પાસ કર્યું છે, 5મા ધોરણથી ભણવાનું ચાલુ કરવું છે, તો આવા બાળકો માટેની શું જોગવાઈ? કોઈ બાળક 8 વર્ષનું થઈ ગયું, શાળાએ ગયું જ નથી અને એને હવે ભણવા બેસવું છે, તો બાકી બધા વિદ્યાર્થીઓ તો 5 વર્ષે શાળાએ બેસે. હવે આ બાળક 8 વર્ષે કઈ રીતે આવશે? બરાબર છે. એફઆરસીમાં 2 એફઆરસી છે, એક ફીસ રેગ્યુલારિટી કમિટી છે અને એક ફીસ રિવિઝન કમિટી છે. રેગ્યુલારિટી કમિટી છે એ ફી નક્કી કરે છે અને રિવિઝન કમિટીમાં ક્યારે જવાનું? તો ભાઈ તમે જે ફી નક્કી કરી છે તમારી એફઆરસીએ એનાથી સંતોષ તમને ના હોય તો તમારે ફી સુધારણા સમિતિ ફી રિવિઝન કમિટીમાં જવાનું, જે આપણી જીસીઆરટી ખાતે બેસે છે, ફી રિવિઝન કમિટી, બરાબર. આરટીઆઈ દ્વારા મારે એડમિશન લેવું હોય તો શું કરવું? તો આરટીઆઈ દ્વારા એડમિશન મિત્રો અત્યારે શરૂ થઈ ગયા છે, બરાબર. આરટીઆઈના જે એડમિશન છે એ અન્વયે RT-Gujarat.org નામની જે વેબસાઇટ છે એના ઉપર મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે, બરાબર. એટલે આરટીઆઈ દ્વારા એડમિશન લેવું હોય તો RT-Gujarat.org વેબસાઇટ ઉપર ફોર્મ ભરી અને તમારા ડોક્યુમેન્ટ છે એ તમારે ઓનલાઈન અપલોડ કરી દેવાના છે, બરાબર. અને તમારી જે શાળા છે, તમારે જે શાળામાં એડમિશન લેવું હોય તો એ શાળા તમારે પસંદ કરી લેવાની છે, બરાબર છે. હવે પ્રવેશ ન અપાયેલ બાળકોના શિક્ષણ માટે તો કે ભાઈ ઉંમર અનુરૂપ વર્ગમાં પ્રવેશ, વય કક્ષા અનુસાર પ્રવેશ. કઈ રીતે પ્રવેશ આપશું? તો કોઈ વિદ્યાર્થીની વય અને એની કક્ષા આ બંને જોવાનું, ખાલી વય નહીં જોવાની, ખાલી કક્ષા નહીં જોવાની, વય અને કક્ષા બે જોવાનું. તો કે ભાઈ બાળક 8 વર્ષનું છે તો વય કેટલી છે? 8 વર્ષની. તો 8 વર્ષના બાળકને કયા ધોરણમાં પ્રવેશ આપશું? તમે મને કોમેન્ટ કરો. કોઈ બાળક શાળાએ ગયું જ નથી અને 8 વર્ષનું થઈ ગયું તો એને કયા ધોરણમાં પ્રવેશ મળશે? કોઈ બાળક શાળાએ એકે વાર દાખલ જ નથી થયું, બાળક 8 વર્ષનું થઈ ગયું, ખરેખર તો એને 5 વર્ષ પછી દાખલ થઈ જવાનું હોય, 5 વર્ષ પૂરા થાય એટલે 6ઠ્ઠા વર્ષે પહેલા ધોરણમાં દાખલ થઈ જવાનું હોય, બરાબર. 31 આપણે નક્કી કરેલી છે કે ભાઈ 31 મે પહેલા 5 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ, બરાબર. 31 મે પહેલા જેના 5 વર્ષ પૂરા થઈ ગયા હોય એને પહેલા ધોરણમાં દાખલ કરવાનું. હવે 8 વર્ષનું બાળક છે ને ક્યારેય શાળાએ નથી ગયું તો કયા ધોરણમાં પ્રવેશ આપશું? તો ડોડિયા મહેશની કોમેન્ટ આવી ભાઈ ધોરણ 3માં. કયા ધોરણમાં પ્રવેશ આપશું? ધોરણ 3 ત્રીજામાં પ્રવેશ આપશું. પણ એની કક્ષા છે એ તો પહેલા જેટલી જ છે,
કક્ષા તો એની પહેલા ધોરણની છે, વય એની કેવી છે, વય એની ત્રીજાની છે, પણ કક્ષા પહેલા ધોરણની છે, તો શું કરવાનું? અરવિંદભાઈ સાચું છે, બરાબર. માલતીબેન તમારું સાચું, પણ એની વય અને કક્ષા બંને જોવાનું. વય તો એની છે બરાબર ત્રીજા ધોરણની, પણ 3 એટલે કે ત્રીજા ધોરણમાં એડમિશન આપણે આપતા પહેલા એની કક્ષા પહેલામાંથી ક્યાં સુધી લઈ જવી પડશે? ત્રીજા સુધીની કક્ષા લઈ જવા માટે એને શું કરવું પડશે? 3 મંથ કરાવવી પડે. હા, એસટીપી 3 મંથ કરાવવું પડે. વેરી ગુડ, ડોડિયા મહેશભાઈનો જવાબ સાચો છે. એની કક્ષા પહેલા ધોરણની છે અને ત્રીજા ધોરણ સુધી લઈ જવા માટે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ 3 માસ આપણે એને કરાવવો પડશે. 3 માસનો ખાસ તાલીમ વર્ગ એને આપણે કરાવવો પડશે. સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામની જોગવાઈ છે અને એ પૂરો કર્યા પછી એની પરીક્ષા લેવાની અને પછી એને ત્રીજા ધોરણમાં પ્રવેશ આપી શકાય. વેરી ગુડ અનિરુદ્ધભાઈ, એસટીપી પ્રોગ્રામમાં તાલીમ પછી પ્રવેશ, તો એ આવી રીતની જોગવાઈ છે, બરાબર. 3 માસની તાલીમ લેવાની, પછી એની પરીક્ષા લેવાની. પરીક્ષા પછી એની કક્ષા કઈ છે? ત્રીજાની છે, બીજાની છે, પહેલાની છે? તો કે પરીક્ષા પછી એની કક્ષા ત્રીજાની છે, ત્રીજામાં આપવાની. બીજાની હોય બીજામાં આપી શકાય, એવું જરૂરી નથી કે ભાઈ 8 વર્ષનું છે ત્રીજામાં જ આપવું. નિયમ મુજબ ત્રીજામાં થાય, એની વય મુજબ ત્રીજામાં થાય, પણ એની કક્ષા ના હોય તો તમે નીચે પણ આપી શકો, બરાબર છે. તો આપણે એને ટ્રેનિંગ આપવાની, ત્રીજા ધોરણની કક્ષા સુધી લઈ જવાનું, પછી એને ત્રીજામાં પ્રવેશ આપવાનો. ખાસ તાલીમ એસટીપી, બરાબર, ખાસ તાલીમ વર્ગો જે છે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ. ત્યાર પછી 14 વર્ષ પછી પણ બુનિયાદી શિક્ષણ મેળવવાને પાત્ર બનશે. કોઈ એવી વ્યક્તિ છે 14 વર્ષ થઈ ગયા ને હજી 8મું પૂરું નથી કર્યું, ભૂમિબેનની કોમેન્ટ છે કે 8:30 ટાઈમ બરાબર છે. જેન્ટ્સ તો જમીને લેક્ચરમાં બેસી જાય, પણ અમને બધા કામ પૂરા કરવા પડે. ચાઇલ્ડને સુવડાવી માંડ 8:30 સુધી ફ્રી થઈએ છીએ. બરાબર છે, બરાબર છે કે ભાઈ 8:30 માંડ ફ્રી થઈ છે, બરાબર. ભૂમિબેન તમારી સાચી વાત છે, બરાબર. હા, હવે આપણે વાત કરી 14 વર્ષ પછી પણ બુનિયાદી શિક્ષણ મેળવવાને પાત્ર વ્યક્તિ બને. કોઈ વ્યક્તિ છે 14 વર્ષથી મોટી થઈ ગઈ અને હવે એને ધોરણ 8 પાસ કરવું છે તો પરીક્ષા આપી શકે. બહારના વિદ્યાર્થી તરીકે ધોરણ 8ની પરીક્ષા આપવાની જોગવાઈ છે, બરાબર. એટલે કે પ્રારંભિક શિક્ષણ 14 વર્ષ પછી પણ પૂરું કરી શકાય છે અને બાહ્ય પરીક્ષાનું આયોજન જે તે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જિલ્લાની અંદર, તાલુકાની અંદર આવી બાહ્ય પરીક્ષા લઈ શકે. 8મા ધોરણની અંદર કેમ આપણે 10મા ધોરણની ડાયરેક્ટ ઓપન બોર્ડ પરીક્ષા લે છે, 12મા ધોરણની પરીક્ષા આપણે ત્યાં ઓપન બોર્ડ લે છે. ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ જે છે જીએસઈબી, બરાબર, એણે ઓપન સ્કૂલ શરૂ કરી છે 2012થી. અને આપણે ત્યાં એનઆઈઓએસ છે, ભારતનું સૌથી મોટું, વિશ્વનું સૌથી મોટું નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ છે, તો એ પણ 10-12ની ડાયરેક્ટ પરીક્ષા લે છે, બરાબર. સેકન્ડરી અને સિનિયર સેકન્ડરીની પરીક્ષા લે છે. સેકન્ડરી અને સિનિયર સેકન્ડરીની પરીક્ષા આ પણ લે છે એનઆઈઓએસ, બરાબર. 1989થી એનઆઈઓએસ ચાલુ થયું છે, એ પણ પરીક્ષાઓ લે છે. એસટીપીની હવે આપણે વાત કરવી છે. એસટીપી કોણ ચલાવે છે, બરાબર. તો જે એસટીપી વર્ગો છે એસએસએના અંડરમાં બાલ મિત્રો કે બાલ સખીની એપોઇન્ટમેન્ટ કરવાની આવે છે અને એ કઈ રીતે થાય છે એ પણ આપણે જોઈએ. તો કે ભાઈ સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ જે છે એ એસએસએ દ્વારા જૂન 2013થી શરૂ કરવામાં આવ્યા. જૂન 2013થી એસએસએ દ્વારા આ એસટીપી પ્રોગ્રામ 1 જૂન પહેલાં આપણે એસટીપી પ્રોગ્રામની મંજૂરી જે છે સર્વે કરવાનું. શાળા બહારના કેટલા બાળકો છે, કેટલા બાળકો શાળાએ એડમિશન જ નથી લીધું. આપણે અલ્ટરનેટિવ સ્કૂલિંગ એએલએસ કહી છે, બરાબર. એએલએસ વર્ગો અલ્ટરનેટ સ્કૂલિંગ પૂરું પાડવા માટે આપણે બાળકોને બાળ મિત્રો દ્વારા શિક્ષણ આપી. 6 થી 14 વર્ષના શાળાએ ન ગયેલા બાળકો અથવા શાળામાંથી ઉઠી ગયેલા બાળકો માટેની યોજના હવે તો એસએસએ ટ્રેક પણ કરે છે કે ભાઈ તમારે ત્યાંથી બાળક ઉઠી ગયું તો બાળકને આપણે યુનિક આઈડી આપ્યા છે, એના યુનિક આઈડી કોડ ઉપરથી કઈ શાળામાં દાખલ થયું એ ક્રેક કરે છે. જો દાખલ નથી થયું તો કે ભાઈ આ શાળામાંથી ધોરણ 6માંથી ઉઠ્યું, હવે ક્યાંય ગયું નથી, તો હાલ બાળક ક્યાં છે, એવા બાળક ટ્રેક થશે. એટલે આપણને ખબર પડી જશે કે ભાઈ આ બાળકનું તો શું થયું, તો કે ભાઈ આ બાળકનો તો અપવ્યય થયો, બરાબર. કોઈ બાળક નપાસ તો આપણે એવું કરતા જ નતા, હવે કરશું. સ્થગિતતાનો પ્રશ્ન તો હલ થઈ ગયો હતો.
अपव्ययનો પ્રશ્ન રહ્યો હતો કે ભાઈ બાળક 1 થી 8નું શિક્ષણ પૂરું ના કરે એટલે શું કહેવાય? અપવ્યય કહેવાય. કે ભાઈ 1 થી 5 ભણ્યું અને પછી બાળક ના ભણ્યું તો અપવ્યય થયો કહેવાય. અને સ્થગિત થઈ ગયું કે ભાઈ 5મા ધોરણમાં 3 વાર નપાસ થયું તો સ્થગિતતા. પણ નપાસ કરવાનું તો આપણે બંધ કરી દીધું, આરટીઈ આવ્યું પછી. કલમ 16 ની અંદર વર્ગ બઢતી ફરજિયાત આપવાની હતી. હવે આપણે 5મા અને 8મા નપાસ કરી શકશું. બરાબર. નો ડિટેન્શન પોલિસીમાં સુધારો થયો. આરટીઈ 2009 ની કલમ 16 છે, નો ડિટેન્શન પોલિસી. બરાબર. અને એ નો ડિટેન્શન પોલિસી આખા ભારતમાં લાગુ પડી હતી. બરાબર. મોટા ભાગના રાજ્યમાં લાગુ પડી હતી. બરાબર. રાજ્ય સરકાર શિક્ષણનો તો ભાઈ શિક્ષણ સંયુક્ત યાદીમાં છે. એટલે મહારાષ્ટ્ર સરકારે હજી 8મું ધોરણ છે એ પ્રાઇમરીમાં નથી લીધું. મહારાષ્ટ્રની અંદર તમે જાઓ, ગુજરાતની બાજુમાં આપણું મહારાષ્ટ્ર રાજ્ય છે, તો મહારાષ્ટ્રની અંદર હજી એ લોકોએ 8મું ધોરણ છે એ સેકન્ડરીમાં જ રાખ્યું છે. એટલે કે રાજ્ય સરકાર પણ નિયમ બનાવવા સ્વતંત્ર છે. કેન્દ્ર સરકારે ગાઈડલાઈન આપી તો રાજ્ય સરકાર એ અન્વયે નિયમ બનાવે છે. એટલે આવા જે બાળકો છે એને ગોતવાના, ગોતીને એને ટ્રેનિંગ આપવાની. 6 થી 8 1 વર્ષથી ઓછા સમયથી ડ્રોપ આઉટ હોય. બાળકની ઉંમર જો 6 થી 8 વર્ષ હોય, ઉંમર કેટલી હોય બાળકની? 6 થી 8 વર્ષની હોય. 1 વર્ષથી ઓછા સમયથી ડ્રોપ આઉટ બાળક હોય તો એને 3 મહિનાની ટ્રેનિંગ આપવાની. બાળક 6 થી 8 વર્ષનું હોય. હા, આજે નપાસ કરવાનો પરિપત્ર થયો છે. હવે તમે ધોરણ 5 અને ધોરણ 8માં રોકી શકશો, વર્ગ બઢતી રોકી શકશો. બરાબર. આપણે વર્ગ બઢતી અટકાવી શકશું, એટલે કે નપાસ કરી શકશું. દેશી શબ્દોમાં શું કહી? નપાસ કરવા. અને નપાસ કરીને પછી પણ એને તક આપવાની, પાછી રિપીટરની. એટલે કે ફરી એકવાર એની પરીક્ષા લેવાની અને એમાં એ નપાસ થાય તો એને મિત્રો આપણે એમાં એ નપાસ થાય તો એને પછી આપણે ટ્રેનિંગ આપવાની નથી. એક સ્ટુડન્ટ હોય તો એસટીપી વર્ગ શરૂ થતા નથી. અલ્પેશભાઈ એમ કહે છે એક સ્ટુડન્ટ હોય તો એસટીપી વર્ગ, તો એક સ્ટુડન્ટ માટે એસટીપી વર્ગ આપતા નથી. એક સ્ટુડન્ટ હોય તો આપણે બતાવી દેવાનો, પછી આજુબાજુમાં એ લોકો એડજસ્ટ કરે છે. એના માટે શું હોય છે તો ભાઈ એના માટે છે ને આ કાર્યક્રમ બાળ મિત્ર અથવા બાળ સખી દ્વારા ચલાવવામાં આવે છે. આના માટે બાળ મિત્ર અથવા બાળ સખી છે એને એસએસએ દ્વારા પગાર ચૂકવવામાં આવે છે. એની એપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે અને એસએસએ પગાર આપે છે. 9 થી 14 વર્ષનું બાળક હોય, 9 થી 14 વર્ષની ઉંમરનું બાળક છે, શાળામાં કદીએ ના ગયું હોય ને તો એને 12 મહિના એસટીપી વર્ગમાં બેસાડવાનું. હવે બાળક 10 વર્ષનું છે, ક્યારેય શાળાએ નથી ગયું તો તરત તો ના શીખે ને. 10 વર્ષ સુધીનું આરટીઈ 2009 બંધારણીય છે. હા, આરટીઈ કેવો છે? 2009 તો બંધારણીય છે. કેમ કોન્સ્ટિટ્યુશનલ છે? તો કે ભાઈ બંધારણની અંદર આનો આર્ટિકલ છે મૂળભૂત અધિકાર છે. અનુચ્છેદ 21A અન્વયે મૂળભૂત અધિકાર છે શિક્ષણ. અને એટલા માટે આ કાયદો કેવો છે? કોન્સ્ટિટ્યુશનલ છે. એટલે આ કાયદાને તમે એમનામ છેડછાડ ના કરી શકો. આરટીઈમાં સુધારો કરવો હોય ને એટલે 90 થી પાણી નીચે ઉતરે એના જેવું થાય. બરાબર. 90 થી પાણી ઉતરવા જેટલી મહેનત થાય ને ત્યારે આરટીયુમાં સુધારો થાય. આપણે આ નપાસ કરવાનો સુધારો કરવા માટે છેલ્લા 3 વર્ષથી આજીજી કરતા હતા. નો ડિટેન્શન પોલિસીમાં સુધારો કરવા માટે છેલ્લા 3 વર્ષથી મથતા હતા. કેમ અત્યાર થયું? તો ભાઈ આરટીઈ બંધારણીય કાયદો છે ને એમાં સુધારો કરવા માટે સંસદની અંદર બહુમતીથી પસાર કરવો પડે, ત્યારે એની અંદર સુધારો થાય. સંસદ એમાં સુધારો કરી શકે. આરટીઈની અંદર સુધારો કરવો એ સહેલું નથી. આજના પરિપત્રમાં આરટીઈ 2009 ની કલમ 24 લખે છે. શેમાં 24 લખી છે? આરટીઈની કલમ 24. બરાબર છે. તો આરટી 2009 બરાબર બંધારણીય કાયદો છે. બાળ મિત્રની લાયકાત સ્નાતક અથવા પીટીસી અથવા બીએડ હશે. બાળ મિત્રને માનદ વેતન જો 5 થી 10 વિદ્યાર્થીઓ હશે તો 4000 રૂપિયા મળશે. 11 થી 30 વિદ્યાર્થીઓ હશે તો 8000 રૂપિયા મળશે. બરાબર. અને 80-20 સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ એ આ રીતે મિત્રો એ એની ગ્રાન્ટની ફાળવણી કરશે. હવે 5મો નંબર છે શાળા બદલવાનો અધિકાર. કોઈ પણ બાળક છે એને એક શાળામાંથી બીજી શાળામાં જવાનો અધિકાર મળેલો છે. તો શાળા બદલવાનો અધિકાર કઈ રીતે છે? તો કે કલમ 2(થ)(3). કલમ 2(થ)ની અંદર 3 કોણ છે? તો કે કેન્દ્રીય અને નવોદય વિદ્યાલયો છે એ પણ શાળા બદલી શકશે.
કલમ 2(થ) ની અંદર શાળાઓની યાદી છે. 2(થ) કલમ શું છે? તો કે ભાઈ શાળાઓ. એમાં 1 ની અંદર સરકારી, કલમ 2(થ) ની 2 ની અંદર તો કે ભાઈ ગ્રાન્ટેડ, કલમ 2(થ) ની 3 ની અંદર તો ભાઈ કલમ 2(થ) ની 3 ની અંદર નવોદય વિદ્યાલયો અને 4 ની અંદર પ્રાઇવેટ. હા, ઇંગ્લિશમાં સાચું છે. કલમ આરટી 2012 ની કલમ 24 આપી છે, બરાબર છે. અને ગુજરાત સરકાર છે ને એ આરટી 2012 અન્વયે પરિપત્ર કરશે. આરટી 2012 છે એ નિયમો છે. આરટી એક્ટ 2005 ની કલમ 38, જો આ પહેલા તમને સમજાવી દઉં. આરટીઈ એક્ટ 2009 કેન્દ્ર સરકારનો છે, બરાબર. આ એક્ટ છે. શું છે આ એક્ટ? એટલે તો કોઈ મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ 2009 છે. આ અધિનિયમ છે. એક્ટ એટલે અધિનિયમ. અધિનિયમ કહેવાય અથવા કાયદો કહેવાય અથવા ધારો કહેવાય. હવે કાયદો, ધારો કે અધિનિયમ હોય ને એને નિયમ બને. આરટી એક્ટ 2009 ની અંદર કલમ 38 છે અને આ કલમ 38માં સમુચિત સરકારને નિયમ બનાવવાની સત્તા. સમુચિત સરકારને નિયમ બનાવવાની સત્તા આપી છે. નિયમ બનાવવાની સત્તા. હવે સમુચિત સરકાર એટલે કોણ? તો કે ભાઈ સમુચિત સરકાર એટલે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર. હવે કલમ 38 અન્વયે જે આપણને પાવર મળ્યો એ અન્વયે રાજ્ય સરકાર એટલે કે ગુજરાત સરકારે આરટી મફત અને ફરજિયાત શિક્ષણના નિયમો, ગુજરાત સરકારે શું બનાવ્યું? અધિનિયમ નથી બનાવ્યો, નિયમો બનાવ્યા. ગુજરાત સરકારે રૂલ્સ બનાવ્યા. શું બનાવ્યું? રૂલ્સ. અને આમને શું બનાવ્યું હતું? એક્ટ. અહીંયા એક્ટ છે, અહીંયા શું છે? આરટીઈ રૂલ્સ 2012. કયા એક્ટ અન્વયે? આરટી 2009 ના એક્ટ અન્વયે સેક્શન 38 અન્વયે 18 ફેબ્રુઆરી 2012 ના રોજ બનાવ્યા. 18 ફેબ્રુઆરી 2012 ના રોજ અમલી બન્યા, બરાબર. રોજ બનાવ્યા અને અમલી પણ ત્યાંથી જ થયા. તે દિવસથી જ અમલી બન્યા. 18 ફેબ્રુઆરી 2012 ના રોજ. વેરી ગુડ. ફેલ માટેની સમજાઈ ગયું, બરાબર છે અલ્પેશભાઈ? તો આ ખાસ સમજી લેવાનું છે. આજે છે આપણું આરટી 2012. આ આપણે ભણવાનું છે. અને આની અંદર કેટલું છે? તો કે ભાઈ આની અંદર કલમો 33 છે. આમાં 33 કલમો છે અને પ્રકરણ 6 છે. આમાં 6 પ્રકરણ ને 33 કલમો છે. જ્યારે આરટી 2009 ની અંદર તો કે ભાઈ આમાં પ્રકરણ 7 છે અને કલમો 38 છે. આમાં 38 કલમો છે, આમાં 33 કલમો છે. આમાં 6 પ્રકરણ છે, આમાં 7 પ્રકરણ છે, બરાબર. આપણે એ બંને જોવાના છે. આરટી 2012 ના પ્રશ્નો હમણાં બહુ વધારે પૂછાય છે, એટલે આપણે આરટી 2012 ખાસ ભણવાનો છે, બરાબર છે. હા, ટ્રાન્સલેશન કરવામાં ભૂલ થઈ ગયેલી છે, બરાબર છે. તો આપણે આરટી 2012 અભ્યાસ કરવાનો છે. આગળ વધીએ. હવે શાળા બદલવાનો અધિકાર. કઈ શાળા? તો કે નવોદય વિદ્યાલય બદલી શકે. 2(થ)(4) પ્રાઇવેટ શાળા પણ બદલી શકે, બરાબર. બાળક પ્રાઇવેટ શાળામાં હોય તો પ્રાઇવેટ શાળા પણ બદલવાનો એને અધિકાર છે. રાજ્યમાં કે રાજ્ય બહાર શાળા બદલવાનો અધિકાર. રાજ્યમાં જ બદલવી કે રાજ્ય બહાર? તો રાજ્ય બહાર બદલી શકે. પણ જો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવું હોય તો કાઉન્ટર સાઇન જોશે, બરાબર. ડીઓ સાહેબની કાઉન્ટર સાઇન કરાવવી પડશે અથવા ડીપીઓની કાઉન્ટર સાઇન જે છે એ કરાવવી પડશે, બરાબર. એલસી ઉપર કાઉન્ટર સાઇન કરીને બીજા રાજ્યમાં એડમિશન લઈ શકશે. લિવિંગ સર્ટિફિકેટ કાઢવામાં વિલંબ કરનાર સામે શિસ્તના પગલાં લઈ શકાય. 6 દિવસમાં અરજી મળ્યાથી લિવિંગ સર્ટિફિકેટ કાઢી દેવાની જોગવાઈ છે. તમને અરજી મળ્યાથી દિવસ 6 ની અંદર આરટીઆઈ નો ટેસ્ટ થોડી વાર લાગશે, બરાબર છે. આપણે આજે આખી આપણી જે સિસ્ટમ છે એપ્લિકેશનની આખી ઓપરેટ દિલ્હીથી થાય છે. અને દિલ્હીની અંદર અત્યારે જે આપણું આ ઓપરેટ કરે છે ને એમની ઓફિસો બંધ કરાઈ છે કોરોનાને કારણે. નહીતર તો ટેસ્ટ અપલોડ થઈ જાત. એટલે ઓફિસો એમની ચાલુ કરવા દે ને પછી ટેસ્ટ આપણી અપલોડ થશે. પણ આપણે આરટીઆઈના જે ટેસ્ટના પ્રશ્નો છે ને હું તમારા એકવાર બોર્ડ ઉપર સમજાવી દઈશ, જેથી કરીને તમને બધા પ્રશ્નના જવાબ સીધા સમજાઈ જાય, બરાબર છે. એટલે શાળા બદલવાનો તમામ પ્રાઇવેટ શાળા હોય કે
નવોદય હોય કે ગ્રાન્ટીન એડ હોય કે સરકારી હોય, શાળા બદલવાનો અધિકાર જે તે બાળકને મળેલો છે. કઈ કલમ અન્વયે? તો કે ભાઈ કલમ 5 અન્વયે શાળા બદલવાનો અધિકાર છે. બરાબર. ત્યાર પછી કલમ 6 છે, શાળા સ્થાપવા માટે સંબંધિત સરકાર અથવા સ્થાનિક સત્તામંડળની ફરજો. બરાબર. શાળા સ્થાપવાની ફરજ કોની છે? તો કે ભાઈ સંબંધિત સરકારની અને સ્થાનિક સત્તામંડળની ફરજ છે જે તે વિસ્તારમાં શાળા શરૂ કરવી. બરાબર. સ્થાનિક સત્તામંડળ એટલે જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિ. 1 થી 5 ધોરણની શાળા 1 કિલોમીટરના અંતરે હોવી જોઈએ. બરાબર. 1 કિલોમીટરના અંતરે 1 થી 5 ધોરણની શાળા હોવી જોઈએ એવી જોગવાઈ કરેલી છે. બરાબર છે. ત્યાર પછી 6 થી 8 ધોરણની શાળા 3 કિમીના અંતરે હોવી જોઈએ. બરાબર. 3 કિલોમીટરનું અંતર હોય અને બીજી વસ્તી હોય કે બીજું ગામ હોય તો ત્યાં નવી શાળા આપી દેવાની. કાઉન્ટર સાઇન એટલે કે ટૂંકમાં તમારું એલસી જે કાઢ્યું છે એ સાચું છે એના ઉપર સહી કરી દે ડીઓ અથવા ડીપીઓ, અને તમે પછી જ્યારે બીજા રાજ્યમાં જાઓ ત્યારે એનો જે અધિકારી છે એ ચેક કરી અને તમને પ્રવેશ આપે. બરાબર. મહારાષ્ટ્રમાંથી કોઈ ગુજરાતમાં પ્રવેશ લેવા આવે તો આપણે ત્યાંના જે જિલ્લા એજ્યુકેશન ઓફિસર છે, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર, એની સાઇન ચેક કરવાની અને પછી આપણે પ્રવેશ આપવાનો. ભાઈ કાઉન્ટર સાઇન છે ને, કોઈ ખોટું એલસી બનાવીને આવ્યું તો આપણને કેમ ખબર પડે? એટલા માટે આપણે કાઉન્ટર સાઇન જોઈ અને પછી પ્રવેશ આપીએ છીએ. ન હોય તો આરટીના અમલ 1/4/2010 થી 3 વર્ષની અંદર શાળા સ્થપાશે. જો 1 થી 5ની શાળા 1 કિલોમીટરના વિસ્તારમાં ન હોય, બરાબર, બીજું ગામ હોય તો ત્યાં ખોલી દેવાની. બીજી વસ્તી હોય નજીકમાં તો 1 કિલોમીટરની અંદર જરૂર હોય તો શાળા ખોલી દેવાની. અને 6 થી 8ની તો કે ભાઈ 3 કિલોમીટરમાં ના હોય તો 1/4/2010 થી અમલ થયો 3 વર્ષની અંદર સરકારે આવી શાળાઓ સ્થાપવાની રહેશે. 3 વર્ષમાં સરકારે આવી શાળાઓ શરૂ કરી દેવાની. બરાબર છે. હવે કલમ 6 છે, શાળા સ્થાપવાની અને સંબંધિત સરકાર અને સ્થાનિક સત્તામંડળની ફરજો. કલમ 7ની અંદર નાણાકીય અને બીજી જવાબદારીઓનું વિભાજન છે. બરાબર. નાણાકીય અને બીજી જવાબદારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે વિભાજિત કરી છે. નાણાકીય જવાબદારીઓ અને અન્ય જે જવાબદારીઓ છે એ વિભાજિત કરી છે. સંવિધાનના અનુચ્છેદ 280 જેમાં નાણાં પંચની જોગવાઈ છે. બરાબર. 280ના અંદર સબક્લોઝ 3 એમાં ઘની અંદર નાણાં આયોગને પૂછવા માટે કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિને વિનંતી કરી શકે. એટલે કે જે નાણાં શિક્ષણ પાછળ ખર્ચવાના છે. હવે તમને હું ફેક્ટ કહું, શિક્ષણ પાછળ ખૂબ જ ઓછા નાણાં ખર્ચાય છે. આપણે ત્યાં શિક્ષણ પાછળ એવી જોગવાઈ છે નાણાં ખર્ચવાની. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ભાઈ શિક્ષણ પાછળ જીડીપીના કેટલા ટકા નાણાંનો ખર્ચ થવો જોઈએ? તમારે મને કોમેન્ટ કરવાનું છે. જીડીપીના કેટલા ટકા નાણાંનો ખર્ચ શિક્ષણ પાછળ થવો જોઈએ? તમારે મને કોમેન્ટ કરવાની. જીડીપીના કેટલા % નાણાં શિક્ષણ પાછળ વાપરવા જોઈએ? આપણે ત્યાં ગુજરાત સરકાર છે અને ભારત સરકાર છે. ભારત સરકાર એટલે આપણી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર એટલે આપણી રાજ્ય સરકાર. તો આ બંને અનુક્રમે જીડીપીના કેટલા ટકા નાણાં શિક્ષણ પાછળ ખર્ચે છે? શિક્ષણ પાછળ ખર્ચ કરે છે. તો હવે જીડીપીના 6% નાણાં ખર્ચવા જોઈએ.